એક દીકરીના જીવનમાં બે એવા ઘર હોય છે જેમાંથી એક તેને જન્મ આપે છે અને બીજું તેને નવી ઓળખ આપે છે. એક છે પિયરિયું અને બીજું છે સાસરિયું. નસીબદાર હોય છે એ દીકરી જેને આ બંને ઘરમાં પ્રેમ અને સન્માન મળે. પિયરિયામાં દીકરી માટે કોઈ નિયમ નથી હોતો. જ્યારે મન થાય ત્યારે રસોડામાં જઈને કંઈ પણ ખાઈ લે, મમ્મીને વહાલથી બોલાવી લે, પપ્પા પાસે જીદ કરી લે, ભાઈ બહેન સાથે ઝઘડી લે અને થોડા સમય પછી ફરી હસી પણ લે. કારણ કે એ ઘર માત્ર ઈંટ અને સિમેન્ટનું નથી હોતું. એ ઘર બાળપણની યાદોથી ભરેલું હોય છે. પછી એક દિવસ દીકરી વિદાય લે છે. આંખોમાં આંસુ હોય છે, પણ દિલમાં એક નવી શરૂઆતની આશા પણ હોય છે. અને ત્યારથી એક નવું ઘર તેનું પોતાનું બની જાય છે. સાસરિયું. શરૂઆતમાં બધું નવું લાગે. નવા લોકો, નવી રીત રિવાજ, નવી જવાબદારીઓ, થોડો સંકોચ, થોડો ડર. પણ જો સાસરિયું પ્રેમથી અપનાવે તો થોડા જ દિવસોમાં એ ઘર પણ પોતાનું ઘર જેવું લાગવા લાગે. સાસુ માત્ર પતિની માતા નથી. જો પ્રેમ આપે તો બીજી મા પણ બની શકે છે. સસરા માત્ર સંબંધનું નામ નથી, પણ દીકરી માટે પિતાનો સહારો પણ બની શકે. નણંદ માત્ર પતિની બહેન નથી, પણ એક સારી મિત્ર પણ બની શકે. અને દિયર માત્ર સંબંધ નથી, પણ નાનો ભાઈ બની શકે. ધીરે ધીરે દીકરી પણ એ ઘરની ખુશીઓમાં પોતાની ખુશી શોધવા લાગે છે. પોતાના સપનાઓ સાથે એ આખા પરિવારના સપનાઓને પણ પોતાના બનાવી લે છે. સાચું કહીએ તો પિયરિયું આપણને જીવતા શીખવે છે અને સાસરિયું જવાબદારી સાથે જીવતા શીખવે છે. એક ઘર સંસ્કાર આપે છે, બીજું ઘર એ સંસ્કારોને જીવવાની તક આપે છે. તેથી દીકરીએ ક્યારેય પિયરિયું ભૂલવું ન જોઈએ અને સાસરિયાને ક્યારેય પરાયું માનવું ન જોઈએ. કારણ કે એક ઘર આપણું અસ્તિત્વ છે અને બીજું ઘર આપણું ભવિષ્ય. જીવનનું સાચું સુખ ત્યારે જ મળે છે જ્યારે પિયરિયું આશીર્વાદ આપે અને સાસરિયું અપનાપો આપે. કારણ કે દીકરીના જીવનના બંને ઘર તેના માટે ભગવાનની સૌથી સુંદર ભેટ છે.